હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો ગરમીની સિઝનમાં દરેકને કંઈક ના કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે, પણ આજે આપણે એક નવી જ રીતનું શરબત બનાવીશું જે પેટની એસિડિટી અને બળતરા દૂર કરશે, સાથે સાથે ગરમીમાં તમને લૂથી પણ બચાવશે। ગરમીની સિઝનમાં બાળકો બહારના કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે તો તે શરીરને નુકસાનકારક હોય છે, પણ તમે આ રીતનું શરબત બનાવીને તેમને આપશો તો શરીર માટે પણ હેલ્ધી રહેશે અને ફક્ત 2 જ મિનિટમાં તમે આ શરબત બનાવીને તૈયાર પણ કરી શકો છો। તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવું આપણે હેલ્ધી શરબત બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે એક પ્રીમિક્સ તૈયાર કરીશું, જેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલા દાળિયા લઈ લીધા છે। દાળિયા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે, તો આજે આ શરબત આપણે દાળિયામાંથી તૈયાર કરીશું। તો એક નાના મિક્સર જારમાં 1/4 કપ જેટલા દાળિયા ઉમેરીશું અને જેટલા જ પ્રમાણમાં તમે દાળિયા લીધા હોય એટલા જ પ્રમાણમાં તમારે આ રીતે મોટી જે ખડી સાકર આવે છે તે લઈ લેવાની હોય છે। ખાંડ કરતાં સાકર શરીર માટે હેલ્ધી હોય છે, એટલે આપણે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરીશું। સાકર એસિડિટી દૂર કરશે અને પેટની બળતરા પણ દૂર કરશે। તો બંને વસ્તુનો આપણે પાવડર બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં આ રીતે એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે। આ પાવડર તમે આ રીતે બનાવીને ફ્રીજ વગર જ 8 થી 10 મહિના સુધી બહાર જ એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે શરબત બનાવવું હોય ત્યારે ફક્ત 1 જ મિનિટમાં તમે શરબત તૈયાર કરી શકો છો। તો આ પ્રીમિક્સમાંથી તમે હેલ્ધી શરબત બનાવીને બાળકો જો સ્કૂલે જતા હોય તો બોટલમાં ભરીને, કે પછી જો હસબન્ડ ઓફિસે જતા હોય તો તેમને પણ તમે બોટલમાં ભરીને આપી શકો છો। તો હવે આપણે શરબત બનાવી લઈશું। તેના માટે બાઉલમાં આપણે 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીશું। આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ આ રીતે આપણે બનાવીશું એટલે એકદમ ઝટપટ તૈયાર થઈ જશે। તો 2 ગ્લાસ જેટલું મેં અહીંયા ઠંડુ પાણી એડ કરી દીધું છે। હવે આપણે જે પાવડર બનાવ્યો છે તે 2 મોટી ચમચી જેટલો પાવડર આપણે એડ કરીશું। તો આટલા માપમાંથી તમે 3 મીડિયમ સાઇઝના ગ્લાસ શરબત તૈયાર કરી શકશો। તો અહીંયા 2 મોટી ચમચી જેટલો મેં આ રીતે પાવડર એડ કરી દીધો છે અને હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલો આપણે ફુદીનાનો પાવડર એડ કરીશું। અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું। ચાટ મસાલાથી શરબતમાં એકદમ સરસ ટેસ્ટ આવશે। 1/4 ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું। અહીંયા તમે શરબત વધારે કે ઓછું જે પ્રમાણે બનાવતા હોય બધી જ વસ્તુ તમારે વધારે કે ઓછી એ પ્રમાણે એડ કરવાની છે। અને હવે આપણે શરબતને ચટપટો બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું। અહીંયા જો તમારી પાસે ફુદીનાનો પાવડર ના હોય તો તમારે આ પ્રોસેસ મિક્સર જારમાં જ કરવાની છે। બધી વસ્તુ તમારે મિક્સર જારમાં લેવાની અને તેમાં 4 થી 5 જેટલા લીલા ફુદીનાના પાનને એડ કરીને ક્રશ કરી લેવાનું। તો અહીંયા આપણે ફુદીનો યુઝ કરેલો હોવાના લીધે શરબત આ રીતનો એકદમ લાઇટ ગ્રીન કલરનો તમારો તૈયાર થશે। હવે બધી જ વસ્તુને આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ મિક્સ કરીને હલાવી લેવાનું, એટલે બધા જ મસાલા છે તે એકદમ સરસ રીતે પાવડર અને બધું પાણી સાથે મિક્સ થઈ જશે। તો એકદમ ઝટપટ બની જાય એવું તમારું આ શરબત તૈયાર છે અને શરીર માટે પણ હેલ્ધી રહેશે અને ગરમીમાં લૂથી પણ બચાવશે। જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે 1 ગ્લાસ તમે આ શરબત પી લેશો તો શરીરમાં તમારે ખૂબ જ શક્તિ મળશે। તો બહારના કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ તમે આ રીતે ઘરે જ એકદમ હેલ્ધી અને ઝટપટ આ શરબત બનાવીને તૈયાર કરી શકો છો। હવે ઠંડા શરબતને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો બંને ગ્લાસમાં આપણે આ રીતે 2 આઈસ ક્યુબ એડ કરીશું અને હવે આપણું બનાવેલું દાળિયાનું ઠંડુ શરબત એડ કરીશું। તો તમે ક્યારે પણ આ રીતે દાળિયામાંથી શરબત ના તૈયાર કર્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। બહારના કોલ્ડ ડ્રિંક્સ ને ઠંડા પીણા કરતાં તમે આ રીતે ઘરે બનાવેલું શરબત પીશો તો ગરમીમાં લૂથી પણ બચાવશે અને શરીર માટે પણ હેલ્ધી રહેશે। તો એકવાર જરૂરથી આ રીતે શરબત બનાવીને ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।